નમસ્કાર બાળ મિત્રો, બાલસભાના નવા એપિસોડ માટે રેડી? તો ચાલો આજની નવી વાર્તા. એક નાનકડું ગામ, એમાં એક ખેડૂત રહે. ખેતી કરે, મહેનત કરે અને જે પણ આવક થાય એમાંથી એનું ઘર ચલાવે. ગરીબ હતો પણ બહુ નીતિવાળો અને મહેનતુ હતો. એની પાસે 2 બળદ હતા. હવે એક વર્ષ શું થયું, એને બરાબર વરસાદની સિઝન, હવે અત્યારે તો ખેતીની સિઝન હોય ત્યારે જ બળદનું કામ હોય, અને ત્યારે એમાંથી એક બળદ બિચારો માંદો પડી ગયો. હવે એ કામ કરી શકે એમ નહોતો. ખેડૂતને તો એટલી બધી નિરાશા થઈ, એકદમ હતાશ થઈને બેસી ગયો કે હવે હું શું કરીશ. એના પત્નીએ પૂછ્યું કે કેમ, શું થયું, કેમ આટલા બધા ઢીલા છો? ખેડૂત કે શું કરું, અત્યારે જ બરાબર આ 2 બળદની જરૂર છે, મારી પાસે એટલા પૈસાય નથી કે બીજો બળદ લાવું, અને આ એક બળદ માંદો પડી ગયો, હવે હું એની પાસે કામય ન કરાવી શકું, અને હળ માટે તો 2 બળદ જોઈએ, 2 સાઈડ એક એક. હવે હું શું કરીશ, મારી આખી સિઝન ખરાબ જશે. એની પત્ની કે બસ આટલી જ વાત છે, તમે ચિંતા ન કરો, એક બળદ તો સલામત છે, બીજી બાજુ બળદની જગ્યાએ હું ઊભી રહી જઈશ અને હું તમને મદદ કરીશ, આખું કામ ચાલુ જ રહેશે. ખેડૂતને એમ થયું આટલી મહેનતનું કામ તું કરી શકીશ? તો કે હા, તમે ચિંતા ન કરો, ચાલો. એ લોકો તો ખેતરમાં ગયા અને હજી થોડુંક જ ખેડાણ કર્યું હશે ત્યાં શું થયું, એ રાજા છે ને, એ ગામનો રાજા નીકળો. એ તો એના રથમાં હતો અને એણે આમ દૂર જોયું, ખેતરમાં શું જોયું, એક બાજુ બળદ અને બીજી બાજુ ખેડૂતની પત્ની. એણે તો રથ ઊભો રાખી દીધો અને જઈને ખેડૂતને કીધું, તું આ શું કરે છે? તારી પત્નીની પાસે આવું કામ કરાવે છે, એનાથી ન થાય આટલું મજૂરીનું, બળદનું કામ છે બળદ જ કરી શકે. તો કે મહારાજ, હું ખૂબ ગરીબ છું, મારો એક બાજુનો બળદ છે ને એ બીમાર પડી ગયો છે, અને અત્યારે આ સિઝનમાં જો હું કામ નહીં કરું તો મારી આખી સિઝન ખરાબ જશે, મારી પાસે તો પૈસાય નથી, આખું વરસ હું કેમ કાઢીશ? રાજા કે એક કામ કર, મારી પાસે એક બળદ છે, મારી પાસે બળદ છે, બહુ સ્ટ્રોંગ છે, તું તારી પત્નીને મારી ઘરે મોકલ, મારા મહેલમાંથી એક બળદ લઈને આવે. પેલો ખેડૂત કે પણ મારી પાસે એટલો ટાઈમ જ નથી, એટલો ટાઈમ જતો રહેશે વરસાદની સિઝન. રાજા કે તું ચિંતા ન કર, તારી પત્ની જશે એટલી વખતે કામ જરાય ખોટી નહીં થાય, તારી પત્નીની જગ્યાએ હું ઊભો રહી જઈશ અને હું કામ કરાવીશ. પેલાને તો વિશ્વાસ નહીં, રાજાજી તમે? તો કે હા, હું કરાવીશ. ખેડૂતની પત્નીને વિશ્વાસ નહોતો આવતો, કે રાજા તો કહે છે પણ રાણી માનશે? એણે રાજાને પૂછ્યું કે તમે તો કહો છો બળદ લઈ આવો, પણ રાણી થોડા માનશે, એ નહીં આપે તો? રાજા કે તું એક વખત જઈને માંગીને તો જો. ખેડૂતની પત્ની તો રાજાના મહેલમાં ગઈ અને આ બાજુ શું થયું, એક બળદ અને બીજી બાજુ રાજાજી પોતે. આવી રીતે ખેડાણ ચાલુ થયું અને ખેડૂતની પત્ની છે એ મહેલમાં ગઈ અને રાણીને આખી વાત કરી કે આ સિઝનમાં આવું થયું છે, અમારી પાસે એક બળદ માંદો પડી ગયો છે, એટલે રાજાએ એક બળદ આપવા માટે કીધું છે, આપ આપશો? તો રાણીએ શું કીધું ખબર છે? રાણી કે એક બળદથી શું થશે, મારો બળદ છે એ તો સ્ટ્રોંગ છે અને તારી પાસે છે 100% થોડો નબળો હશે, હવે એ 2 મેચ નહીં થાય, મારો છે સ્ટ્રોંગ અને તારી પાસે નબળો. તું એક કામ કર, મારી પાસેથી 2 બળદ લેતી જા, 2 બળદ સ્ટ્રોંગ છે, સરસ કામ થશે. ઓ, ખેડૂતની પત્નીને વિશ્વાસ ન આવ્યો, આટલું સારું, આટલો સારો સ્વભાવ, 2 બળદ. એ તો ખુશ થઈને 2 બળદ લઈને આવી અને પછી આવીને આખું ખેતર ખેડી નાખ્યું. ખૂબ સરસ વરસાદ થયો અને જ્યારે સિઝન પૂરી થઈ ત્યારે ખેડૂતે શું જોયું, આખા ખેતરમાં કેટલું અનાજ, પણ જેટલા પોર્શનમાં રાજાએ ખેડાણ કર્યું હતું ને, એક બાજુ રાજા હતા, એક બાજુ બળદ, જ્યારે ખેડૂતની પત્ની ગઈ ત્યારે એટલા આખા એરિયામાં શું થયું ખબર છે, અનાજના દાણાની બદલે મોતી ઉગ્યા. બોલો, મોતી! આવું કેમ થયું? કારણ કે રાજાએ કોઈ પણ જાતનો સ્વાર્થ નહોતો, એની પ્રજા દુઃખી હતી, એનામાં કરુણા જાગી, એણે બળદ જ ન આપ્યો ખાલી, પણ પોતે પરિશ્રમ પણ કર્યો. કોના માટે કર્યો? પોતાની પ્રજા માટે કર્યો. એનો પોતાનો કોઈ જ ફાયદો નહોતો. જ્યારે કોઈ પોતાના સ્વાર્થમાં ન હોય એવું કામ પણ કરે, એ સાચો શ્રમ, એ સાચો પરિશ્રમ. બધામાં અનાજ,
પણ રાજાએ જે મહેનત કર્યો હતો અને એનો જ્યાં પરસેવો પડ્યો હતો એ પરસેવાનું શું થઈ ગયું? મોતી થઈ ગયો. એનો મતલબ કે વધારે કિંમતી વસ્તુ બની ગઈ, કારણ કે રાજાનો પરિશ્રમ સાચો પરિશ્રમ હતો. હે ને? મજા આવી? મજા આવી તો શું કરશું? લાઈક કરશું, આપણા ફ્રેન્ડ્સને આ વિડીયો શેર કરશું, અને જો આવી જ વાર્તા સાંભળવી હશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરશું. બનશું કેવા? કેવા બનશું? રાજા જેવા. જ્યારે કોઈનું પણ દુઃખ જોઈએ તો શું કરશું? એને મદદ કરવા પહોંચી જાશું. એવું નહીં વિચારીએ કે આમાં આપણે શું, કરવા દો એને કામ, એવું નહીં. આપણાથી થઈ શકે એવું છે તો આપણે દરેક રીતે મદદરૂપ બનશું. તો પછી જે પણ ઉગે શું ઉગે? વધારે કિંમતી વસ્તુ. સાચું? પણ આ બધું કરતાં કરતાં, રાજા જેવા બનતા બનતા આપણી મેઇન વાત ક્યારેય નહીં ભૂલીએ. પપ્પા મમ્મીનું માનશું. બાય બાય, ટેક કેર.